बोलो रामापीर के जय। खराब नाखवा પડશે પછી તો જતી રહી તો હા બધા ટીલ્લુ ને ખવતો જો કેવા ત્યાં ના 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 ઓલા કતે રંડી વાવાલી અડધો વીઘા મારે 80 મણી રંડી પાકે હા ઘઉં તો શું તા પુંડિયા આવતા બધું પાડી દે ના 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 જફા તો જો લકડીઓ મતો ઓલા ટીલ્લુ ઘરે હારું બનાવ્યું પાહું તો પૈસા વાળા ગમે ત્યાં કરો લે આપણું આપણું ખેતર આવી ગયું ટીલ્લુ જેટલો બહુ લોબો કરી નાખો પાવ આ નકરી પેલી ઈવડો પડી ને કતરા માર તો કચી કચી મળો ઉતારવી પડે હા આ કેવા હેરોને ત્યાં લોબી લોબી મળો હા મોટી માણસ ડોશીએ નહીં પાવે એટલે હું દોઢું બોલી ગયા તમે તમને નહીં પતા હવે આ તો મારા અડધી વીઘામાં તો 80 મણ એરંડા ઉતારવાના હે 80 માં તારે એંડા તો જો શું જો ખરું તો ખરું એવડો મોટું ખરું બનાય છે એમાં 40 મણ 35 મણ થા તું જોઈ લેજે ના થાય જોઈ લે રે ઉપર કર્યા ડોસી આવ્યું તે પાઉં બહુ દોઢે જતું નહીં બહુ દોઢે અમને તમે બહુ ચગ્યા ઓય તો ડોસી કો અમને બાબા ગટી નહીં બહાર તો મારે ન ઉતારવા પડે રાઈ જો પા તારો જોઈએ અમે તમે કેવા કરો પ્રો કામ કરો દે કોકને ના ના આઈ જાય તે પા ઇન્નો બાટા લઈને મારું ભરવા આવ્યો છે પા કે એ કેનાજી હું કરે એરંડા ઉતારું દેખાતું ના હોય પાઈ પાઈ કેતા હોય હવે તો ટાંડા ખરા બપોરે એરંડા ઉતારવા પડે એરંડાનું કઈ તો યાદ આવી પાહું મન તો ગમતું તો કહી દીધું કે અડધા વીઘામાં 80 મણ થાય એરંડા તો કોક દાડામાં કાળું કાક એવું કરવું પડશે હવે તો થાય બધી વિચારી લીધું 80 મણ ચીજના એરંડી કરવી હવે વિચારી લીધું આઈડિયા હોય બહુ વજન છે જલ્દી જવા દે ખરાબ નાખી દઉં ના એરંડા એટલા બધા લાવ્યો થાકી તો કેવા દુખે રે બાપા વાતો ને એનો 80 મણ એરંડા કરવાના છે ડોસી જાય છે બાર પેશો ચારે પૂરો કરવાનો છે ના ના ડોસી તો બધું મારા ઓલા મેલીને જાય તે હા ના ના રામદૂત તો કહી દીધું શું તો 80 મણ એરંડી કરવાની છે બોલો હા પેલી આઈડિયા હવે એ આઈડિયાનું કામ કરવું પડશે મારે પછી ખબર પડે એને કે 80 મણ એરંડી સીધા થાય આ તો મને દેખાતો નહીં એટલે કે મન તો હા ખરા બપોરે જ જવું એટલે કોઈ ભાડાય નહીં શું કરી ગયા હો તમે તો લસકો આવ્યો લસકો ડોબર હોય તો લટકો વાળીએ ને શું કામ બસ સોમથી આ પાણી વાળી હોજો ને કેવો તમારા આવું આવી ગયેલું
એ આપણું શું કહેવાય એવું હ આ ડોશી અમારે સીધા અમદાવાદની ભાષા ચોકથી લાવી નવું લાવી ઓ તો હેડે છે ને તમે મારે થોડી અંડી ઉતારી હતી તો કહું ઠંડો પોળો ઉતારી આવું કે ડોશીને બેન આવીએ એકલા એકલા શું મથો હો ફૂટો ઓછી તો જઈએ પિયર બસ એ તો હાલચાલ ના પૈસા પિયર જ ભારી ગઈ પિયર ઓ એમને ફાવતું જ નહીં પણ માતાજીનો અવસર હોય એટલે તો જવું પડે ને અલે પણ વાતરા દાડે આવશે નારોલાની વાત ના થાય નારોલામાં તો 10 દાડા અવસર જ હોય હવે ગોમની સોળીઓ લવાય જ લે શું કરીએ ટંકી લાયા હન તો કાઢી મેળવી તાન કરાવશો તમે કેવું હતું એંડા બેના એંડા વાયા હા વળી થોડા હાડા પણ કાતરા બાપા પડ્યા ને તો બધું સાફ કરી નાખ્યું એવું મારે તો આવી ચાર જ રહી લ્યો કેટલું થાય એવો હોય એંડો એંડા વાળી પોર જોવાનો 45 મણ જેવું સીધું વીઘામાં હું તો 45 મણે થવા કાઢા 35 મણ આવી જા એવું બગડી ગયા બધા એંડા કાતરા બાતરા બધું દોઢ વીઘો વાયો તો તે એમાં તો કેટલા થયા હતા 40-50 મણ થાય ઓહો તમે પેલા ખેમજી નહીં હા કે માર તો અડધા વીઘામાં 80-90 મણ એંડા લેવાના ના ઓ ચોય 80 ને અડધા વીઘામાં 80-90 મણ એંડા કાલે જ મને કે અલ્યા મારી ઉંમર થઈ અમારો માં શેતીમ તોય મુએ અડધા વીઘામાં 80 મણ એંડો જ નહીં જોયો ના મને કે રમતું જો 80 મણ એંડા ના તો તો મારું નામ ખેમજી નહીં જો હવે કે એમ કેવું ખેતર એનું એમ શું નાખતા હોય રે ખેતરમાં એ ખબર પડશે કે 80 મણ એંડા તો લઈને તને બતાવે હું સાથી ઠોકીને કે ભાવ ના હોય તમારું શીખવું છે તને 4-12 વાટવા ના લવાય અલે માર તો પોણી મારું એટલે ને પછી તો કહેતી હતી કે હું ના આવું ખેતરમાં હવે એમ સાલ મેલો કાલે જ મેં ભાડે તો હજી જતો તો પેલા ચાહલપુર એ તો ખાલી તો જ્યાં અમે બે જ હતો તમે વેલી આવતા રાખ્યો ના ના લઈ આવ્યો તો કહેતી જ ખબર કે હું આવું પણ મૂકો ના ના લે ના પોણી વાળું એમાં નું કોમ ગેટ તો મેં તમને પેલા બૂમ પાડી હમ. ગેટ તો ડોસી નથી બાબરજી નતા પેલા શું તમારે તેણીઓ નહીં એમાં મમ્મી તો ઘેર જઈ અરે ના જવા દે ને યાર બધું એટલે મને જુઠ્ઠું કરો કેમ કેવડે ચોખ્ખું કરો એમ તો મારે ગયું તો હેડો હું જવું હવે મારે એંડા ઠંડા કોના ઉતરી જાય હા જો અને આવો પછી એંડા બાજુ આપણે બેસીએ હા આવું ખેલો હા આટલું પીરે એટલે આવું એ હા બે વીઘા ઈંડા વાયા 2 વીઘા ઈંડામાં આટલા જ ઈંડા ધ્યાન પેલા ખેમાના જો અડધો વીઘા ઈંડા હ હવે મારું ઓછું ઈને તો એ ઢગલો કરે સુધર કયું બિયારણ વાપરે એ જ ખબર નહીં પડતી મને આ ને મારે કોઈ કરવું જ પડશે એને પૂછવું પડશે કે કયું બિયારણ લાવે હ અને ચોહીન લાવે હ મારે તો આ ઈંડા તો જુઓ કેવા થયા આ જો આયા બહુ કાઠું કામ આ જો એક તો કાતરા પાહા લોહી પી ગયા 2 વીઘા ઈંડામાં તો વળી થાય એટલા તો કાતરા આવી ગયા હે મારે કરવું એ શું કપડા મેલા થાય ને કપડા મેલા ના થતું થાય તાર ઈંડામાં કોમ કરવાનું ઈંડા ખેતરમાં આવું નહીં અને મારો આખો દાડો કોમ ખરો બપોર ચડ્યો રોટલા ભૂજ્યા થયા છે પણ એક તો ડોસી પાહી એલઈડી લઈ આલી હું કહું રોટલા ભૂજ્યા થયા રોટલા મારે જાતે કરવા પડશે એલઈડી લઈ આલી પેલી કે એ રિશ્તા ક્યાં કહેલાતા હે સિરિયલ જોવામાં ઊંચી આવતી નહીં બપોરે 2000 જોવા તે 3 વાગે ઊભી થાય અને પાછી હોજે 9 વાગે જોવા 11 વાગે એ તો ઊંચીએ નહીં રાતે મોડા સુધી સિરિયલો જોવામાં મારે હવે જાતે બધું કામ કરવું પડે લાય હવે ઘર બાજુ વરવા દે રોટલા ભૂજ્યા થયા લખાજીના લાવી દીધા થાકી જો લખાજીના લાયા પણ જો બાબરજીના રમતુજીના બાકી છે 80 મણ એરંડી કરવાની છે 80 મણ ત્યાં છોકરા પોણી લાવજે છોકરા પોણી લાવજે
છોકરા તો કોચો નતો બતો મારો સોપો હમુ બોલો છો મારા હમુ તો હોવા હા દોટી તમ પેલા આવ્યો ને તું હોળી રમવા ના હોળી ના રમાય હવે જે તું જા તું કાઢ નાખજે ને 10 રૂપિયા નહીં ઉપર ને હમણાં હે કરે મત તારો બાપો મહેનત કરે ખબર નહીં પડતી 10 રૂપિયા માગી દે આટલા બધા એના પડ્યા તો 10 રૂપિયા નહીં તું નહીં તો એના પૈસા થોડા આવે એકદમ લઈ લાવવાના હજુ તો બેટા 80 મણ કરવાના છે મારા હજુ આપણે વીઘામાં અડધો વીઘો રહે ને પણ યાર પૈસા નહીં પણ બાપુ ચોરી કરીને એના લાવો તો 10 રૂપિયા ચાલતો નહીં તનો બાપો હા બાપુ તા બાપો ક્યાંથી લાવો એંડા ચોરી કરી ચોરી કરી લાવો તો 10 રૂપિયા આલતા 10 રૂપિયા હાલતા ને તના વિચાર એંડા ચોરી હાલતા તું ક્યાં જાય આજ હું ગામમાં જઉં તારો લેતા કોક હો હા એક પોણત કરીને આવ્યા ને એંડા ઉતારવા ગયા ડોશી એસી કોઈ કોમ કરતી નહીં અને મારા જ એકલા ધડ કરવાનું થાય મારે તો આ કેળન પગના પગ દુખા ડોશીને એસી કોઈ કોમ કરતે જોર આવે આ એંડા ઉતારવા આવી ગયા એક બાજુ હું પોણત સંભાળું કે આ એંડા ઉતારું કે શું કરું પણ ખબર જ પડતી નહીં એટલે એ તો ખેતરમાં આમ નમશે નહીં હું એકલો શું કરો તાણ પેલું એ કરું મારે કેળે તોડવી ના કરી દેલા કાલ 2 દાળિયા બોલાવીને ઉતાર લે શું બાબત જતા રહ્યા જતો ને ખેમાં ઉતારજે બોહારી તો થઈ ગઈ હા હવે રમતુના ખેતરમાં જઉં છું નાખી દે મારા તો ચો ટોટિયન છે કોણ છે પડી નાખી આવું ભાવ ન પડું તો ભૂ તો 2 બુલેટ રખાઈ દઉં તો હોજે નાખી વેલો રમતું તો તૈયાર રોટલો બનાવીને મેલો છો તૈયાર રોટલો ઢગલો કા બે ગોહરી કા એક તો ગણેલો શું ખબર પડશે ખટકોરા એમાં ખટકો રાખજે બસ બહુ લઈ લેવો થોડો લઈ લઉં આવી ના જાવ લખા હા આપણે ડોહા મથે ડોસે તો ખેતરમાં આપીએ બોલો શું કહેવાય નહીં આવતી ભયા નહીં આવતી હું કરીએ ડોસિયાનો જોર આવે પછી શું કરવા આવે તાને ખરેખર મારા જો ને 1.5 વીઘા એંડા ની આ એંડી ઉતરી છે મારે જોવો ને તાન મારે જોવો આ મારા વાળી આટલી ઢગલી થઈ છે ને છકડી જો આરી પેલા શેમાં તો અડધો વીઘો આખો ઢગલો તો જોવો એનો પણ ઢગલો તો જો 80 મણ ઈંડા થાય 80 મણ ઈંડા મારા 2 વીઘાના કોઈ ઈંડા થયા નહીં બીજા જો યાર બાબરી અડધા વીઘામાં 80 મણ એંડા ના થાય યાર બોલ આપણો જોવાના ઢગલું દેખાતું જ નહીં આપણો તો એવું હોય ને તાં હે મારી વાત આપણો તમારા 3 વીઘા રમતુજી 4 વીઘા મારા 2 વીઘા તો તમારા જો 3 વીઘાના રમતુજી 4 વીઘાના જો મારા જો અને તેમાંનો અડધો વીઘો અડધો વીઘો લ્યો આટલો તમે હું જોતો ને એકદમ તો બાબાજી સારાય નહીં ચાર બધું સાફ કરી નાખ્યું કાતરો બધું તો કે મારા 80 મણ થાય આપણો તો ઓછા નહીં કરતો ને રે તો ભાઈ આપણું શું આપણે શી ખબર હું તો મારા એંડા જોઉં ને ઓમ થયા પણ શી ખબર બિયારણ નું આવું થઈ ગયું ખબર નહીં પડતી એન્ડો લઈને ચેક કરવું પડશે આપણા જરા ખરાબ ઈ ના ખબર પડે એન્ડો લઈને ચેક કરાતો છે મારા એને સેતનનો એન્ડો ની ના ખરાબ જોઈએ ખબર ના પડે ના પડે ના ખબર આ તો મોળા બીજું શું હોય કે ડીએનએ ચેક કરશું ખબર પડી જાય એવું તાન તમે કોઈ ગોગડો લઈને જઈએ ખબર પડે ના પડે ભલા ભલા મોળા તમે કેવી વાત કરો
મારે એંડા થોડા ખંચેરવા હા. આ થેમા એ થેમાજી ઓહો આ ખેતરમાં તમારે શેરડી એ તો આપણો રસ્તો છે ને ઓથી હેડવાનો શેરમાંથી બધી શેરડીઓ તમારા ખરામાં જ પડી છે. આપણે તો ઓમ ફરી રહ્યો મારી ઓમ ફરી રહ્યો મારી બધી શેરડીઓ પગ તો પડે જ ને ખરામાં શેરડી સીધી હોય ફૂટા સીધી વામાં એકદમ ખેતરમાં એંડાનું છે ઠેકાણું નહીં પણ તું આ બધા ઢગલા કરે હે માં તો એરંડા એવા ઉતરે છે 80 મણ થાય એવા હવે તારા- તું જેવું કે હે શું કે એમાં એંડાનું તો કોઈ ખેતરમાં ઠકાણું નહીં તારા ચાર એંડા નહીં ઉભા હા જ્યારે એંડા તારા એંડા વેચ ભરે હા ઈમેને તને 80 મણ આવો હા. જો અમારા તો ખરાના નહીં ઉહેરતા ને પછી તમાર કેલ મતલબ એટલે હું ખરામાં ઘેર જો એટલો આમ હાવેનો માની કમ્પ્લીટ જવું બાબતી તો કનો પગ ચોધાય છે એટલો હું દિમાગ વાળો ખરું તો જોડે હોય લોકો મૂલ્ય લીધો હોય એવું તમારે કહેવાનો મતલબ હે ને પગ સીધો ઓમ જ આવે હો. બોલો રમતુજી તમે પગતું જોયા છે ને પગ તો કમ્પ્લીટ આ બુટરી હે ને બતાવ નિશાન અધર કરો અધર કરજો નિશાન કરો નિશાન અધર કરો હા ના ખબર એ નહીં જોવાનું આ છાપ જો એ ના જો. હા સાફ કમ્પ્લીટ સાફ Complete. મારે તો એને ચોરી કરવાનો મારા ખેતરમાં ઢગલો પડ્યો લકડો સાપે આવી જો સક નહીં આ જો આવી તો આવી હા જો આ એવું મારે ના હોય ભાઈ, તો હોય જ છે. મારું ઘરે જોડેલે હવ નેકરે એવું ના હોય એટલે કે મૂજ હોય એક ખરામાં ચેક કરો અને બાબત જ્યારે એ નિશાન ના હોય ને તો મારા પછી મને નતા ના દો કે મારે શું કરવા તારા પછી મને માર તો 80 મણ થાય એવા એમાં સાચું કે છે કહું છું ને કે મજા નહીં આવે બાબત કહી દેજો મજા નહીં આવે હા સાચું બોલી જા અમારા ઈંડા ચોરી તને કર્યા તને ફોડા ફોડી નાખીશ મારા ઉપર ખોટો આરોપ નાખો તો અલા ખોટો આરોપ ને ચો વાત કરી અમારા ખરાથી શેરી સીધા તારા ખરામાં આવે તમારા શું કહેવાય એરંડા લેવા છે અમારા છ અડધો વીઘો અડધો વીઘો ચાહડમ તો 80 મણ ઈંડા નાખ ભાઈ તું તો મને તજે તને કહી દઉં છું અરે વીઘા ઈંડા ઈ ખાતા નહીં કે ઈંડા હે મારા મજા નહીં આવે આરોપ નાખતા વિચાર કરવાનો પેલા આ તું ને તારો ટોટો ભાગી ગયેલો માપમાં રહેજે ને ભાગી ગયેલો પર તું પાછો નહીં પડે એવું તું પાછો નહીં પડે તો ખેમો પાછો નહીં પડે એવું હાથું બોલો કોઈને ખબર નહીં શરૂઆતમાં એનું દી આગેવાન તો હવે ચોય ને આવી જાય તો ગપચી મળી દીધી બોલ્યા કશું નહીં એન્ડમાં નતા પણ એન્ડમાં આવવું પડ્યું મારે આ સ્ટોરી નતા પણ એન્ડમાં આવવું પડ્યું મારે ચમ આવવું પડ્યું ખબર ચમ આવવું પડ્યું ગયો લેવો તમાર મોઢે શું મારા મોઢે મને હું કેવડાવો તને તો શું છોકરાને ટોકો પાડજો છોકરા આવજે બોલો ના કટકો રાખ ને હે બટા બાપો હું નહીં હાલતો હા 10 રૂપિયા તમ નહીં હાલતો તેરા ચોરી કરી લાવો તોય નહીં હાલતું ક્યાંથી લાવો હમણાં સી હા હમણાં ખેતરમાંથી લાવો છોકરું તો જૂઠું બોલો છોકરું ભગવાનનું રૂપિયા શ્યામાજી એક સમય તમે જૂઠું બોલો જાણું છોકરું ના બોલે 10 રૂપિયા આલે હતા દાડા ના આવ શું કરવાનું ચાલો આ ઈંડા તમે આ બધાના લઈને મળ્યા શું કરવાનું લાવો અમારા ઈંડા લાવો તમે એક ગોળી લઈ લેજો ગોહળી એક ગોળી તારા વરલે તું 80 મણની વાત કરતો તો ને એક ગોળીની વાત કર આગેવાન આવું ચાલે બોલો રમતુજી ગોઠવું મેલજો મને ના મારવો નહીં મારવો હું કહું એમ હા જો હે જો આ બધા એડા તમારા જોવા પડી રહેવા દો હલરમાં કાઢો તમારા ભાગના તમે લેજો ને ઠેમાજીના એરંડા જે નીકળે એમાંથી 4 ભાગ કરી નાખ એટલે 20 મળે એમ ના જે વેકાઈમાં 4 ભાગ કરી લેવાના તમારે ત્યારે બરાબર મંજૂર હાય દેવાય તો એ પાક કરવાનો 15 રીતના બરોબર ને 80 મણ એડા વેચજો એના પૈસા આવે ને 4 ભાગ કરી લેવાના બરોબર ને અરે આમાં આવું કરતો ને કે ટોટે ભાજી નાખશું એ ચમ કર તું કહું હું ઉતારતો તો એરંડા બરોબર એટલે કાતરા આવડા પડ્યા છે અને આ તો એમ કે શું કરો છો હવે એરંડા ઉતારતો તો શું કરું કહું વાટતો તો એવું કીધું મને દોઢું પછી બરોબર એટલે મને વિચાર આવ્યો કે મધોવાની 80 મણ તો ગીતા 80 મણ કરવા ચોરી એટલે મારા ચોરી કરવી પડી બાબતજી એટલે અમને ચોરી કરવા જવા છોકરાને 10 રૂપિયા દીધા હોત ને તો ભરાણા ના આવે છોકરા લોભ છે ને ના માગે તો બી હાલો છોકરા તો પેલા તો ફટકારવો પડશે કટ કે રે તું નો નો ઠાકોરજીની આગવી અદા ઠાકોરજી